જમાનો હતો જ્યારે બેસતા વર્ષને આપણે આપણું નવું વર્ષ માનતા. નવા વર્ષની શરૂઆત એટલે દિવાળી પછીનો દિવસ. એક આખી પેઢી એવી છે જે માત્ર આ જ રીતે નવા વર્ષની શરૂઆત કરતી. પણ હવે ન્યૂ યરનો સંદર્ભ બદલાઈ ગયો છે. હવે ન્યૂ યર એટલે 1 જાન્યુઆરી. દિવાળી જેટલું જ મહત્વ 31 ડિસેમ્બરનું થઈ ગયું છે. કદાચ દિવાળી કરતાંય મોટો દિવસ બની ગયો છે. કન્ઝ્યુમરિઝમના દૃષ્ટિકોણથી 31 ડિસેમ્બર બહુ મોટો તહેવાર થઈ ગયો છે છેલ્લા થોડા વર્ષમાં. એમ કહીએ તો ખોટું નથી, પણ મુદ્દો એ છે કે વર્ષ પૂરું થાય ત્યારે આપણે સરવાળા, બાદબાકી અને હિસાબ કિતાબ કરતા હોઈએ છીએ. આપણે પ્લસમાં છીએ કે માઇનસમાં એની કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ છીએ કે કેવું ગયું વીતેલું વર્ષ. આપણે ખુશ થયા કે દુઃખી, પ્લસમાં રહ્યા કે માઇનસમાં, સરવાળે શું મળ્યું, શાંતિ કે રઘવાટ, આનો અંદાજ આપણે કાઢતા હોઈએ છીએ વર્ષના અંતે. અને જીવનનું સૌથી મોટું સુખ એ છે કે વારંવાર ચાન્સીસ મળતા રહે છે. વારંવાર ચાન્સ મળે છે જીવી લેવાનો. ગયા વર્ષે જે ન કરી શક્યા એ કરી લેવાનો ચાન્સ આપે છે જિંદગી. ગયા વર્ષે આપણે કોઈ ખોટો રસ્તો પકડી લીધો હોય તોય ટર્ન લેવાનો ચાન્સ આપે છે લાઈફ. આજનો મોર્નિંગ મંત્ર: માણસે જો બદલાવું હોય ને તો ક્યારેય મોડું નથી થતું હતું. લેખા જોખા કરતી વખતે એમ લાગે કે આ બદલવાનું છે, તો માણસે જો બદલાવું હોય તો ક્યારેય મોડું નથી થતું હતું. 7:15 થઈ રહ્યા છે. 7:15. રેડિયો મિર્ચી 98.3 FM. સવાર. હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય